ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પ્રશ્ન પણ 5 નીચે આ આપેલા વિષયો વિડીયો પર આશરે 20 જરૂરથી શેર વાક્યોમાં નિબંધ કરજો. લખો. 1. વાત્સલ્ય મૂર્તિમાં માં એ ઈશ્વરનું બીજું રૂપ છે. બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી ઊંચું છે. માતા બાળકને જન્મ આપે છે અને તેના ઉચ્ચે પ્રેમથી કરે છે. તે બાળકના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. માતાની મમતા અને નિસ્વાર્થ પ્રેમની કોઈ તુલના થઈ શકે નહીં. માં તેમાં બીજા બધા વરદાન નવા. આ કહેવત માતાનું મહત્વ સમજાવે છે. માં બીમાર હોય તો પણ તે પોતાના બાળકની કાળજી લેવાનું ચૂકતી નથી. તે આપણી પ્રથમ શિક્ષક છે, જે આપણને સંસ્કાર આપે છે. માતાની આંખોમાં બાળક માટે હંમેશા હેત હોય છે. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, માતા હંમેશા બાળકની ઢાલ બનીને ઊભી રહે છે. માતાના ચરણોમાં સ્વર્ગ રહેલું છે, તે માનવામાં આવે છે. આપણે હંમેશા આપણી માતાનો આદર કરવો જોઈએ અને તેમને ખુશ રાખવા જોઈએ. માં વગરનું ઘર સૂનું લાગે છે. જગતમાં બધું મળી શકે છે, પણ માતાનો પ્રેમ ક્યારેય પાછો મળતો નથી. પ્રદૂષણ એક ગંભીર સમસ્યા. આજના આધુનિક યુગમાં પ્રદૂષણ એ વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે: હવા, પાણી, જમીન અને અવાજનું પ્રદૂષણ. વાહનો અને કારખાનાઓના ધુમાડાથી હવા અશુદ્ધ બને છે, શ્વાસની બીમારીઓ વધારે છે. ગંદુ પાણી નદીઓમાં છોડવાથી જળચર પ્રાણીઓ અને મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પ્લાસ્ટિક અને કેમિકલના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. અવાજનું પ્રદૂષણ માનસિક તાણ અને બહેરાશ જેવી સમસ્યાઓ સર્જે છે. વધતા જતા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. જો આપણે પૃથ્વીને બચાવવી હોય તો પ્રદૂષણ અટકાવવું જ પડશે. આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. કચરો ગમે ત્યાં ન ફેંકવાને બદલે કચરાપેટીમાં જ નાખવો જોઈએ. સૌર ઉર્જા જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ. પ્રદૂષણ મુક્ત પર્યાવરણ એ આપણી અને આવનારી પેઢીની સુરક્ષા માટે અનિવાર્ય છે. મારી પ્રિય રમત. મને રમતો રમવી ખૂબ ગમે છે, પરંતુ ક્રિકેટ મારી સૌથી પ્રિય રમત છે. ક્રિકેટ એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ રમત 2 ટીમ વચ્ચે રમવામાં આવે છે. મને બેટિંગ કરવી અને ચોગ્ગા છગ્ગા ફટકારવા ખૂબ ગમે છે. ક્રિકેટ રમવાથી શરીર મજબૂત અને સ્ફૂર્તિલું બને છે. આ રમત આપણને ટીમવર્ક અને શિસ્ત શીખવે છે. મેદાન પર જઈને મિત્રો સાથે ક્રિકેટ રમવાની મજા કંઈક અલગ જ હોય છે. રવિવારના દિવસે અમે મિત્રો ભેગા મળીને ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી મારા મનપસંદ ખેલાડીઓ છે. ક્રિકેટમાં છેલ્લી ઓવર સુધી ઉત્તેજના જળવાઈ રહે છે. આ રમત મને હાર પચાવવાની અને જીતવા માટે મહેનત કરવાની પ્રેરણા આપે છે. મારા મતે ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ એક લાગણી છે. ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ. માતૃભાષામાં શિક્ષણ એ બાળકના માનસિક વિકાસ માટે શ્રેષ્ઠ છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, જેમાં આપણે આપણા વિચારો સહજતાથી વ્યક્ત કરી શકીએ છીએ. જે વસ્તુ આપણે માતૃભાષામાં સમજી શકીએ છીએ, તે બીજી કોઈ ભાષામાં શક્ય નથી. ગાંધીજીએ પણ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. ગુજરાતી ભાષામાં ભણવાથી વિષય પ્રત્યેની સમજ ઝડપથી કેળવાય છે. તે આપણને આપણી સંસ્કૃતિ અને સાહિત્ય સાથે જોડી રાખે છે. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે, પણ શિક્ષણનું માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ. આપણી સંવેદનાઓ ગુજરાતીમાં જેટલી સારી રીતે પ્રગટ થાય છે, તેટલી અન્ય ભાષામાં નથી થતી. માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ મૌલિક વિચારશક્તિમાં આગળ હોય છે. આપણે આપણી ભાષાનું ગૌરવ જાળવવું જોઈએ. જો પાયો માતૃભાષામાં મજબૂત હશે તો બાળક દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકશે. ગુજરાતી હોવું એ આપણું ગૌરવ છે અને તેને શિક્ષણમાં જીવંત રાખવી એ આપણી ફરજ છે. મારા પ્રિય નેતા. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મારા પ્રિય નેતા છે. તેમનો જન્મ 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કરમસદમાં થયો હતો. તેઓ અડગ મનોબળ અને સાહસિક વ્યક્તિત્વ ધરાવતા હતા. ભારતની આઝાદીની લડતમાં તેમનો ફાળો અતુલ્ય છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.